का समाचारों સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં પાલ આરટીઓ વિસ્તારમાં વીજળી પડી અને તેમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। ઘરની બહાર નીકળતા સમયે આ યુવક પર વીજળી પડી હતી। ઘટના સ્થળે જ મૃત્યુ થતાં આ યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે। મૃત યુવાન મૂળ યુપીનો રહેવાસી હતો અને પરિવાર સાથે સુરતમાં રહેતો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ, શું છે સમગ્ર ઘટના અને હાલ આ યુવાન વિશે શું વધુ વિગતો મળી છે? જે રીતે પાલ વિસ્તારની અંદર ગઈકાલે જે રીતે વીજળી પડવાનો જે બનાવ બન્યો હતો, કારણ કે ગઈકાલે જે રીતે સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે પવન સાથે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે સુરત શહેરની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી। ત્યારે 35 વર્ષીય યુવકનું જે રીતે જે વીજળી પડવાના કારણે જે રાત્રેના સમયે જે મોત થયું હતું અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પણ જે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે વીજળીની કડાકા સાથે ભારે જે વરસાદ જે વરસી રહ્યો હતો, ત્યારે અત્યારે જે 35 વર્ષીય યુવકને જે છે મૂળ જે યુપીનો રહેવાસી છે અને પોતાના પરિવાર સાથે અહીંયા પાલ મેઇન રોડ ઉપર રહી અને પોતાનું જે ગુજરાન ચલાવતો હતો, તે દરમિયાન ગઈકાલે ભારે વરસાદ પડવાના કારણે પોતાનું જે ઘર હતું, ઘરની બહાર નીકળતાની સાથે જ જે સામે વીજળી પડી હતી અને વીજળીના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। હાલમાં તો આ બાબતે પાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। પણ બીજી બાજુ જે રીતે કહી શકાય છે કે વિડીયોની અંદર પણ જે રીતે વીજળી પડતા નજરે પડી રહી છે, બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલની અંદર આ બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને જે પરિવારની અંદર એક શોકની લાગણી છે તે જોવા મળી રહી છે, કારણ કે પરિવારનું ગુજરાન ચલાવનાર એકનો એક વ્યક્તિ હતો અને જે વીજળી પડવાના કારણે તેનું ઘટના સ્થળે જ જે મોત હતું તે નીપજ્યું હતું। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એકનો એક કમાનાર દીકરો તે વીજળી પડવાથી મૃત્યુને ભેટ્યો છે, જેને કારણે પરિવાર શોકમગ્ન છે અને પરિવાર પર જાણે વીજળી પડી હોય તેવો આ આઘાત છે, કારણ કે એકનો એક યુવાન કે જે સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તે જ યુવાનનું મૃત્યુ નિપજતા પરિવારનો આધાર સ્તંભ પણ ભાંગી ગયો। ઘરની બહાર નીકળતા સમયે આ યુવક પર વીજળી પડી હતી। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ગઈકાલે જે વરસાદ વરસ્યો અને તેમાં અનરાધાર વરસાદની સાથોસાથ વીજળી પડી, જેમાં આ યુવાનનું મૃત્યુ થયું।